સુરત એલસીબીએ એક્સપ્રેસ વે પરથી 87,77,000નો દારૂ ઝડપ્યો। એક આરોપી પકડાયો। કર્ણાટકથી વડોદરા જતો હતો જથ્થો। સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે। મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે પર એના ગામની સીમમાંથી ₹87,77,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એલસીબી ટીમે નાકાબંધી દરમિયાન એક આઈસર ટેમ્પો નંબર KA526368 અટકાવ્યો હતો। ટેમ્પોની તલાશ લેતા તેમાંથી 72,71,000ની કિંમતના 46,704 નંગ વિદેશી દારૂ ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂના જથ્થા સહિત કુલ 87,77,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રોહિતભાઈ અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મુજબ ગોવાથી એક બંધ બોડીનો આઈસર ટેમ્પો વિદેશી દારૂ ભરીને નવાપુર વ્યારા એક્સપ્રેસ વે નંબર 4 પરથી વડોદરા તરફ જવાનો હતો। આ માહિતીના આધારે પલસાણાના એના ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવીને તપાસ કરી હતી। પોલીસે ટેમ્પો ચાલક સુનિલ મુલતાના રામજી બિશ્નોઈ રહે જોધપુર રાજસ્થાનની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો કર્ણાટકથી ભરીને વડોદરા પહોંચાડવાનો હતો। ગુનામાં દારૂનો જથ્થો ભરાવનાર ધર્માભાઈ રહે સાંચો રાજસ્થાન આઈસર ટેમ્પોનો માલિક અને તપાસમાં ખુલે તેવા અન્ય શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરત રૂરલ એલસીબી પોલીસે કબજે કરેલો મુદ્દામાલ વિદેશી દારૂ અને બિયર ₹72,71,040 આઈસર ટેમ્પો 15 લાખ મોબાઈલ અને રોકડ ₹6,100 સાથે કુલ મુદ્દામાલ ₹87,77,140નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।